હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણું તમારું ચેપ્ટર નંબર 9 આંકડાશાસ્ત્રની અંદર ગુણોત્તર શ્રેણી કન્ટિન્યુ છે અને એની અંદર આપણે વિભાગ ડીની અંદર આગળનો દાખલો જોયો તો દાખલા નંબર 9. એના પછી આપણે આ વિડીયોની અંદર જોઈશું દાખલા નંબર 10 અને દાખલા નંબર 11. આ બંને દાખલા આપણે આ એક જ વિડીયોની અંદર જોવાના છે. બીજું સ્કીપ ના કરતા, કારણ કે મોસ્ટ આઈએમપી દાખલો છે દાખલા નંબર 10 અને દાખલા નંબર 11. તમે પેપર સોલ્યુશન કરજો, ઘણા પેપરની અંદર તમને આ ટાઈપના ક્વેશ્ચન જોવા મળશે. ઓકે, ચલો ફટાફટ આપણે આવતા રહીશું દાખલા નંબર 10 ની અંદર. ચલો, રકમ આપેલી છે, જો SN બરાબર 2/3 કૌંસમાં 2n-1 હોય તો T4 શોધો. હવે અહીંયા તમને એક સમીકરણ આપેલું છે SN બરાબર, તમે જોઈ શકો છો આ જે સમીકરણ આપેલું છે અને એનો તમારે ઉપયોગ કરીને T4 શોધવાનો છે. T4 નો મતલબ થાય શ્રેણીનું કયા નંબરનું પદ? શ્રેણીનું ચોથા નંબરનું પદ. કયા નંબરનું પદ થાય? ચોથા નંબરનું પદ થાય. ઓકે, ચલો થોડું ધ્યાન આપજો. ચલો હવે અહીંયા આપણે કયું પદ શોધવાનું છે? T4 શોધવાનો છે. ઓકે, તો હવે સૌથી પહેલા અહીંયા એક રકમ આપેલી છે, તમે જોઈ શકો છો. હવે અહીંયા કામ શું કરવાનું છે? તો તમને SN આપેલું છે, SN બરાબર તમને પદ આપેલું છે. હવે આ ટાઈપનું જ્યારે પણ તમને આખું પદ આપે SN બરાબર, એટલે કે SN આપેલો હોય ને તમારે TN શોધવાનો હોય અને આ ટાઈપનું આખું તમને પદ આલે. ઓકે, તો આગળ મેં સૂત્રનો એક વિડીયો બનાવ્યો હતો, એની અંદર તમને કીધું હતું કે TN+1 આપે, SN+1 આપે અથવા SN આલે, તો આ ટાઈપના દાખલા માટે તમારે એક સૂત્ર મૂકવાનું હતું, કદાચ ખબર હોય તો TN+1 બરાબર SN+1 - SN. ઓકે, આ ટાઈપનું એક સૂત્ર હતું. બીજું કઈ જગ્યાએ કયું સૂત્ર મૂકવું એના માટે મેં સ્પેશિયલ 2 વિડીયો અલગ બનાવે છે. ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપું છું, ફટાફટ ત્યાં આગળ જોઈ અને તમે એ કન્સેપ્ટ ક્લિયર કરી લેજો, તો તમને કોઈ જગ્યાએ ડાઉટ નહીં આવે. કારણ કે તમે ગમે એટલા મોટા આંકડાશાસ્ત્રના કિંગ બાપુ હશો, ઓકે, પણ તમને કઈ જગ્યાએ કઈ વસ્તુ કરવી એ આઈડિયા નહીં હોય તો તમે ચેપ્ટર છોડીને જતા રહેશો કે આ તો ચેપ્ટર હાર્ડ છે. ના બેટા, હાર્ડ નથી, એકદમ ઇઝી છે. હું તમને સાબિત કરીને બતાવું એમ. તમે બધા મારી ચેનલને ફોલો કરવાનું ચાલુ રાખો એમ. સમજે? મેથડ આપણી સેટ થઈ જશે, 100% તમને આવડશે એમ. ઓકે, ચલો હવે આ સૂત્રની અંદર કિંમત મૂકી દઈશું. ચલો હાલ આપણે અહીંયા TN+1 શોધવાનો છે. શું શોધવાનો છે? TN+1. તો એને એમને એમ રાખું છું. ચલો SN+1. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આ SN ની કિંમત આપેલી છે. કેટલી છે? અહીંયા SN ની કિંમત તમે જો, આ શું છે? SN+1. તો SN ની કિંમત આપેલી છે, લખી દઉં છું અહીંયા. તો કિંમત તમને આપેલી છે 2/3 કૌંસની અંદર છે 2n. હવે તમે જો અહીંયા ખાલી 2n છે, પણ અહીંયા શું છે? n+1 છે, તો આપણે 2n+1 લખશું. ચમ n+1 લખ્યું? કારણ કે નીચે શું છે? n+1 છે, તો ઉપર જો ખાલી n છે પણ n+1, નીચે n+1 છે તો ઉપર કેટલા લખું? n+1 અને માઇનસ કેટલા છે? 1 છે. ચલો આ પતી ગયું. ઓકે, ચલો હવે આ SN+1 માટે પતી ગયું. હવે ફરી SN, તો ફરી પાછી SN બરાબર તમને જે કિંમત આપેલી છે મૂકી દો. તો માઇનસના માઇનસ, અને SN ની કિંમત કેટલી આપેલી છે? તમને આપેલી છે જુઓ 2/3 કૌંસમાં 2n -1. હવે ફરી પાછું અહીંયા n+1 કેમ ના કર્યું? ખાલી અહીંયા n છે તો 2n. અહીંયા કેમ તમે ઉપર n+1 કર્યું? કારણ કે અહીંયા n+1 છે, અહીંયા n+1 છે, n+1 છે, અહીંયા ખાલી SN છે તો 2n. ચલો હવે શું કામ કરીશું? તો વિદ્યાર્થી મિત્રો હવે એક કામ કરો, પહેલા આના માટે તમે કૌંસ બનાવી લો. શું બનાવી લો? કૌંસ બનાવી લો. મેં કશું નથી કર્યું. અહીંયા SN+1 એટલે SN ની કિંમત આ આપી લીધી, મૂકી દીધી, નિયમના માઇનસ, ફરી SN ની કિંમત આપી લીધી, અહીંયા મૂકી દીધી છે. હવે તમે જો આ બંને જગ્યાએ આ એક પદ, આ બીજું પદ. હવે આ બંને પદની અંદર જો 2/3 આ બંને કોમન નીકળે છે, તો એને કોમન કાઢી લો. કૌંસની બહાર 2/3. ઓકે, ચલો કોમન કાઢતા જે વધે છે એને લખો 2n+1 નિયમના માઇનસ. હવે અહીંયા આ 2 નિયમના શું ઉતારે? માઇનસ. અહીંયા તમે જો 2 - 2/3 એ કોમન જતા રહ્યા, તો અહીંયા કેટલી વધી? 2n. કેટલી વધી? 2n. બીજું -1 કૌંસ પૂરો. બીજું નવું કશું નથી કર્યું. અહીંથી આ પદ કોમન ગયું, અહીંથી આ પદ કોમન ગયું, અહીંયા જે વધ્યું એ લખ્યું છે. ઓકે, બીજું અહીંયા જે વધ્યું એ મેં લખ્યું છે. ચલો આનો કૌંસ બનાવો, કૌંસ બનાવી દો એમ. ચલો હવે એક કામ કરો, બંનેના કૌંસ ખોલી દઉં છું, ધ્યાન આપજો એમ. બંનેના કૌંસ ખોલી દો. 2/3 2n+1 અહીંયા -1. હવે અહીંયા -1 2n.
હવે અહીંયા કૌંસ ખોલો, બારે માઇનસ છે. ઓકે, તો આ માઇનસનું શું થઈ જશે? પ્લસ થઈ જશે. કૌંસ પૂરો. નવું કશું નથી કર્યું, આનો મેં કૌંસ ખોલી દીધો છે. અહીંયા બારે માઇનસ છે તો અહીંયા માઇનસનું શું થઈ ગયું? અહીંયા પ્લસ થઈ ગયું. હવે અહીંયા તમે જો ખાસ અહીંયા એક માઇનસમાં છે, એક પ્લસમાં છે, તો આ ઉડી ગયું. હવે જે વધ્યું છે એને સાપી નાખો. શું વધ્યું છે અહીંયા? તો 2/3 2 ની n પ્લસ 1 ઘાત માઇનસ અહીંયા 2 ની n ઘાત. ચલો હવે કઈ થાય એવું ખરું? હા, હજી થાય એવું છે. ચલો આ તો એમના એમ જ વધશે, એને એમના એમ લખી નાખો. 2/3 એમના એમ. ચલો હવે તમે જો અહીંયા 2 ની n ઘાત છે, અહીંયા 2 ની n ઘાત છે. આ થોડી વાર માટે હું એકને અહીંથી કદાચ નાબૂદ કરી દઉં તો અહીંયા 2 ની n ઘાત. તો મતલબ આ એક પદ, આ બીજું પદ, આ બંનેની અંદરથી 2 ની n ઘાત કોમન નીકળે છે. તો 2 ની n ઘાતને ફરી શું કરું? કોમન કાઢું. તો 2 ની n ઘાત. હવે જે વધ્યું એ લખું. હવે આ 2 ની n પ્લસ 1 ઘાતનો મતલબ શું થાય? તો 2 ની n ઘાત થાય અને 2 ની 1 ઘાત થાય. તો 2 ની 1 ઘાત n ઘાત મેં કોમન કાઢી, તો 2 ની 1 ઘાત વધી અને 2 ની 1 ઘાત કરું કેટલા આવે? 2 આવે. ઓકે, નિયમના માઇનસ અહીંથી 2 ની n ઘાત આખું પદ કોમન જતું રહ્યું. ઓકે, બારે જતું રહ્યું તો કોઈના વધે કેટલા વધે? 1 વધે. કૌંસ પૂરો. ઓકે, ચલો 2/3 એમના એમ. 2 ની n ઘાત અહીંયા 2 માંથી 1 જાય તો કેટલા વધશે? 1. ઓકે, ચલો હવે શું વધ્યું છે અહીંયા? તો 2 ની 3 ઘાત. બીજું એકને અહીંયા તમે ગુણશો, કોઈ ફરક પડવાનો નથી. તો અહીંયા જે વધ્યું એને લખો 2 ની n ઘાત. હવે આ પદ કોના બરાબર વધ્યું છે? તો આ પદ હતું આપણું કોના બરાબર છે? tn પ્લસ 1 બરાબર. tn પ્લસ 1 બરાબર. ઓકે, આખું પદ હતું 2/3 એની 2 ની n ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો એક કામ કરો, આપણે કોની કિંમત લાવવાની છે? t4 ની. કોની? t4 ની. તો હવે મારે t4 કરવું હોય તો n ની જગ્યાએ 1 તો છે, કેટલા મૂકી દઉં? અહીંયા 3 મૂકી દઉં, કારણ કે 3 + 1 કરો કેટલા થાય? 4 થઈ જાય. ઓકે, તો અહીંયા લખી દઉં કે n બરાબર કેટલા મૂકતા? 3 મૂકતા. n બરાબર કેટલા મૂકતા? 3 મૂકતા. ઓકે, ચલો tn. તો હવે કિંમત મૂકી દઉં છું. તો t n ની જગ્યાએ કેટલા મૂક્યા? 3 + 1 બરાબર 2/3. હવે અહીંયા જો n બરાબર તમે કેટલા મૂક્યા છે? 3. બીજું ઘણા બધા વિદ્યાર્થી ભૂલ કરે, અહીંયા 4 મૂકી દે n બરાબર. તો તમે 4 મૂકો તો 4 + 1 તો 5 થઈ જાય, તો t5 થઈ જાય. આપણે t4 કરવો હોય તો એક તો છે તો કેટલા મૂકવા પડે? 3. તો n બરાબર 3 મૂકી દો. હવે n બરાબર 3 મૂક્યા છે. ઓકે, અહીંયા n બરાબર 3. તો અહીંયા n બરાબર કેટલા મૂકો? 3. તો 2 ની કેટલી ઘાત? 3 ઘાત. ઓકે, ચલો t3 3 + 1 તો t4 બરાબર અહીંયા 2 ની 3 અને અહીંયા 2 ની 3 ઘાત કરશો એટલે કેટલી આવશે? 8 આવશે. તો t4 બરાબર અહીંયા 8 દુના 16 ઉડતું નથી તો ઉપર 8 દુ 16 અને 16/3. હવે વિદ્યાર્થી મિત્રો આ છે તમારો ફાઇનલ જવાબ. તો t4 બરાબર કેટલા થશે? 16/3 થશે. બીજું શાંતિ ખાલી સાદુરૂપ આપવાનું છે. ઓકે, બસ સાદુરૂપ આપશો, 1-2 વાર પ્રેક્ટિસ કરશો, 100% તમને આવડી જશે. ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય છે આ દાખલાની અંદર કે સાહેબ આ ટાઈપના દાખલા અમને નથી આવડતા, પણ થોડી પ્રેક્ટિસ કરો, 1-2 વાર પ્રેક્ટિસ કરશો, 100% તમને આવડી જશે. ચલો આના જેવો જ એક બીજો સમ છે મસ્ત મજાનો, ક્વેશ્ચન નંબર 11. આપણે એને સોલ્વ કરીશું તો આમાં થોડા ડાઉટ હશે, એ દાખલાની અંદર તમારું ક્લિયર થઈ જશે. ઓકે, ચલો જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 11 ઉપર. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આગળ વિભાગ ડીની અંદર દાખલા નંબર 10 જોયો, એના જેવો સેમ ટુ સેમ મેથડ, સેમ સૂત્ર, ઓકે, સેમ સાદુરૂપ એવો ને એવો છે વિભાગ ડીનો ક્વેશ્ચન નંબર 11. ચલો રકમ ઉપર આવજો સીધા. જો SN બરાબર તમને ફરી પાછો SN આપેલો છે, જો 4 કૌંસમાં 3 ની n ઘાત -1 હોય તો tn + 1 શોધો. તમારે ડાયરેક્ટ શું શોધવાનું છે? tn + 1 શોધવાનો છે. હવે તમે જો tn + 1 આપેલો છે, એક SN આપેલો છે, તો ફરી પાછું કયું સૂત્ર આવશે? ઓકે, તો તમારું સૂત્ર આવશે tn + 1 બરાબર SN + 1 - SN. કેમ આ સૂત્ર આવશે? તો દાખલામાં tn + 1 આપેલો છે, SN આપેલો છે, તો જ્યારે SN આપેલો હોય, tn + 1 આપેલો હોય, આ ટાઈપનું તમને કિંમત આપેલી હોય તો તમારે એ સૂત્ર મૂકવાનું. ઓકે, ચલો સૂત્ર મૂકી દઈશું અહીંયા આપણે. tn + 1 બરાબર SN + 1 - SN. ચલો હવે આપણે લાગતી વખતે કિંમત મૂકી દઈશું. ચલો tn + 1 આ શોધવાનો છે, તો tn + 1 1 એમના એમ. ચલો અહીંયા શું છે? SN. તો SN બરાબર આ આખી કિંમત છે. જો આ કિંમત કોની છે? SN ની. તો SN છે. ઓકે, કિંમત મૂકી દો. તો અહીંયા કેટલા છે? 4. અહીંયા કૌંસમાં 3 ની n ઘાત. હવે જો અહીંયા n + 1 છે, તો અહીંયા 3 ની n ઘાત છે, તો પ્લસ કેટલા કરીશું આપણે? 1. તો 3 ની n + 1 માઇનસ નિયમના કેટલા? 1. ચલો
આ કોના માટે? આ તમે કિંમત મૂકી આના માટે Sn+1 માટે. હવે નિયમના માઇનસ ફરી Sn બરાબર અને Sn બરાબર તમારી જે કિંમત છે એને સાપી દો તો 4 કૌંસમાં 3n ઘાત -1. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ જુઓ, અહીંયા તમે n+1 કેમ કર્યું? કારણ કે નીચે શું છે n+1. ઓકે, બીજું અહીંયા તમે n+1 કેમ ના કર્યું? અહીંયા ખાલી Sn છે, અહીંયા n+1 છે તો અહીંયા જો n+1 n હતો પણ +1 કર્યું કારણ કે +1 છે. અહીંયા જો Sn છે +1 નથી તો ખાલી 3n ઘાત કરી છે. ઓકે, ચલો હવે આને તમે મોટો કૌંસ બનાવી લો. શું કરી લો? મોટો કૌંસ. હવે તમે જુઓ આ શું છે પહેલું પદ, આ શું છે બીજું પદ. હવે આ બંનેની અંદરથી 4 કોમન નીકળે છે તો બંનેની અંદરથી 4 કોમન કાઢી લો. આ ટાઈપનો જ્યારે દાખલો આવે છે, ઓકે, 4 દાખલા છે, 2 સ્વાધ્યાયમાં છે, 2 ઉદાહરણ છે અને બધાની અંદર તમારે કોમન કાઢવાની સિસ્ટમ અપનાવવાની. ચલો 4 કોમન નીકળે છે, આ શોધવાનું છે અને છોડી મૂકો. 4 કોમન ગયા, મોટા કૌંસમાં જે વધ્યું એને લખો. અહીંયા કેટલા વધ્યા? 3n+1 -1. ચલો આ પહેલો કૌંસ નિયમના માઇનસ. ઓકે, હવે અહીંથી 4 જતા રહ્યા, અહીંથી પણ 4 જતા રહ્યા, આ વધ્યું એને લખ્યું, અહીંથી પણ 4 જતા રહ્યા, આ જે વધ્યું એને લખું. બારે માઇનસ છે તો અહીંયા 3n ઘાત -1 મોટો કૌંસ. ઓકે, હવે શું કામ કરીશું? તો હવે એક કામ કરો, બંનેના કૌંસ ખોલી દો. અંદર જે આપ્યો અને બંનેના કૌંસ ખોલી દો. તો બંનેના કૌંસ ખોલી દો. અહીંયા 3n+1 ઘાત -1 નિયમના માઇનસ, અહીંથી કૌંસ ખોલી દીધો તો 3n ઘાત. હવે બારે જો માઇનસ છે તો અંદર છે આ 1 માઇનસમાં છે તો પ્લસ થઈ જશે કારણ કે બારે શું છે? માઇનસ છે. હવે તમે જો અહીંયા 1 માઇનસમાં છે 1 પ્લસમાં છે તો 1 ઉડી ગયો. હવે જે વધ્યું છે એને લખી નાખો. કેટલા વધ્યા છે? તો અહીંયા વધ્યા 4, અહીંયા છે n+1 અને અહીંયા -3n ઘાત. કેટલા છે? 3n ઘાત. હવે ફરી વિદ્યાર્થી મિત્રો જો આ છે આપણું પહેલું પદ, આ છે આપણું બીજું પદ. આ બંનેની અંદર જો 3n ઘાત કોમન નીકળે છે. આ 3n+1 નો મતલબ શું થાય? 3n ઘાત થાય, 3n ઘાત થાય તો 3n ઘાત અહીંયા છે, 3n ઘાત અહીંયા છે તો બંનેની અંદરથી 3n ઘાત પાછી કોમન નીકળશે. તો આ 4 તો નિયમના છેદ અને મોટા કૌંસની અંદર અહીંયા 3n ઘાત કોમન નીકળશે તો 3n ઘાત. હવે કોમન નીકળી છે, અહીંથી 3n ઘાત જતી રહી તો અહીંયા 3 ઘાત વધશે. 3 ઘાત કરો એટલે કેટલી આવે? 3 ઘાત એટલે 3 તો અહીંયા કેટલા વધશે? 3. ચલો નિયમના માઇનસ, અહીંથી આખું પદ બારે જતું રહ્યું કોમન તો કશું ના વધે એટલે બાપો 1 વધે તો અહીંયા કેટલા લખી દઉં? 1 લખી દઉં. ચલો મોટો કૌંસ 4, અહીંયા 3n ઘાત, અહીંયા 3ની અંદરથી 1 જાય એટલે કેટલા વધશે? 2 વધશે. ઓકે, હવે તમે જો આ બધા વચ્ચે 3 વચ્ચે કયો સંબંધ છે? ગુણાકારનો સંબંધ છે. તો સંખ્યાનો ગુણાકાર થાય તો 4 દુ 8. સંખ્યાનો શું થાય? ગુણાકાર. તો 4 દુ 8 તો અહીંયા લખી દઉં 8 અને અહીંયા શું વધ્યું? 3n ઘાત. ઓકે, હવે આ આપણો ફાઇનલ જવાબ. હવે કોઈ સાદું રૂપ નથી. અહીંયા જો ખાલી tn+1 જ છે. tn+1 માંગ્યો હતો અને આ કોના બરાબર હતું? તો tn+1 બરાબર. જો અહીંયા આગળના દાખલાની અંદર શું કીધું? 10મા દાખલા t4 કીધું હતું. ઓકે, એટલા માટે n ની કિંમત મૂકી હતી. અહીંયા કેમ નહીં મૂકો? કારણ કે n+1 માંગ્યું છે. તો આપણો ફાઇનલ જવાબ છે માટે tn+1 બરાબર 8 કૌંસમાં 3n ઘાત. આ છે આપણો ફાઇનલ જવાબ. કેટલો ઇઝી દાખલો છે. બંને દાખલા એક જેવા છે. એક ક્વેશ્ચન નંબર 10 અને ક્વેશ્ચન નંબર 11 બંનેની પ્રેક્ટિસ કરી લેજો. ખાલી સૂત્ર આવડે, ઓકે, થોડી તમને સાદું રૂપ આવડે તો 100% તમારાથી આ બંને દાખલા થાય એવા છે. મોસ્ટ IMP સમ છે. વિડીયો સારો લાગે હોય તો કોમેન્ટની અંદર કહેજો. વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું આગળના નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.